રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અક્ષત કુંભનું પૂજન કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। અયોધ્યામાં શ્રી રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઘર ઘર અક્ષત અભિયાન અંતર્ગત રામ જન્મભૂમિ અયોધ્યાથી અક્ષત કુંભ ધોરાજી રામ મંદિર ખાતે આવી પહોંચતા આ અક્ષત કુંભનું પૂજન કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ અક્ષત કુંભમાં જે અક્ષત આવેલ છે તે તાલુકામાં દરેક ઘરે પહોંચાડવા માટે તારીખ 1 જાન્યુઆરીથી તારીખ 15 જાન્યુઆરી સુધી અભિયાન કરવામાં આવશે અને મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ પાઠવવામાં આવશે। આ અક્ષત કુંભ સ્વાગત કાર્યક્રમ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ અને શ્રી કૃષ્ણ ગૌશાળાના કાર્યકરો, દુર્ગાવયની તેમજ ગામના આગેવાનો તેમજ બહારથી પધારેલા સંતો, મહંતો, રાજકીય આગેવાનો સહિતના ભાઈઓ બહેનોએ હાજરી આપી કુમકુમ તિલક કરી પૂજન કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। માટે જેને બલિદાનો આપ્યા છે એમને તો આપણે ખૂબ પ્રાર્થનાપૂર્વક નમસ્કાર કરશે। વિશેષ એ દિવસ આપણા જિંદગીનો અમૂલ્ય દિવસ। હવે 22 તારીખે ભગવાન એમનો વનવાસ પૂરો કરી અને પૂર્ણ ભારત ખંડમાં પૂર્ણ પાછા પધારે છે તો એક નવો ઇતિહાસ અને ભારત માટે એક ગૌરવ સમાન આજે ઇતિહાસ રચાઈ રહ્યો છે। એમાં સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, સંતો, નકુલ બજાની જિલ્લા મંત્રી, વિશ્વ હિન્દુ પરિષદ અયોધ્યામાં 550 વર્ષના વનવાસ બાદ આવતી 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામચંદ્રજી પુનઃ પોતાના ઘરમાં પધારે છે। રામ મંદિર ફરી એકવાર 550 વર્ષ બાદ નિર્માણ થઈ ગયું છે અને એમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા આવતી 22 તારીખે થવાની છે, જેની ઉજવણી વિશ્વભરના તમામ હિન્દુ મંદિરોમાં થશે। આ જ યોજના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ભારતભરની અંદર તમામ હિન્દુને ઘરે ઘરે જઈ ભગવાન શ્રી રામ મંદિરના ફોટો, એક પત્રિકા અને હળદર અને અક્ષત છે ઘરે ઘરે આપશે। આ અભિયાનની શરૂઆત માટે આજે ધોરાજીમાં અક્ષત કળશની યાત્રા કાઢવામાં આવી હતી। જેમાં પૂજ્ય સંતોએ આ કળશ યાત્રાની અંદર સામેલ થઈ અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું પૂજન કર્યું અને આશીર્વચન પણ આપ્યા। આ ઉપરાંત આજના દિવસે જ આ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ છે એના કાર્યાલયનો મંગલ પ્રારંભ પણ આજના પૂજ્ય સંતોએ કરાવેલ છે।